અને હાલમાં જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલા બાદ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે। સર્વપક્ષીય બેઠકમાં ગુલામ નબી આઝાદ પણ હાજર છે, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર છે। સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે। શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને રામવિલાસ પાસવાન પણ આ બેઠકમાં હાજર છે। સર્વપક્ષીય બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગોબા પણ હાજર રહ્યા છે અને હુમલા બાદ લેવાયેલા નિર્ણય મુદ્દે તમામ પક્ષોને જાણકારી આપવામાં આવશે। રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે। આતંકી જે હુમલો થયો પુલવામામાં તેના બાદ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુદ્દે તમામ પક્ષોને જાણકારી આપવામાં આવશે। સર્વપક્ષીય બેઠકમાં ગૃહ સચિવ પણ ઉપસ્થિત રહ્યા છે। આતંકી હુમલા મામલે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે। જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તેમાં હાજર છે। ગુલામ નબી આઝાદ, શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા, રામવિલાસ પાસવાન, આમ તમામ પક્ષના નેતાઓ અહીં ઉપસ્થિત છે। સર્વપક્ષીય બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગોબા પણ હાજર રહ્યા છે। રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે। પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુદ્દે તમામ સાથે ચર્ચા કરવામાં આવશે, તેમને જાણકારી આપવામાં આવશે। આ અંગેની સરકારે અત્યાર સુધી શું સ્ટેપ્સ લીધા તે અંગેની જાણકારી આપવામાં આવશે। આતંકી હુમલા મામલે રાજનાથ સિંહ આ અંગેની જાણકારી આપશે। તેમની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે, સર્વપક્ષીય બેઠક। ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તેમાં ઉપસ્થિત રહ્યા છે। શરદ પવાર પણ, ફારૂક અબ્દુલ્લા અને રામવિલાસ પાસવાન પણ હાજર રહ્યા છે। ગૃહ સચિવ રાજીવ ગોબાની પણ તેમાં ઉપસ્થિતિ છે। રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે। સરકારે શું નિર્ણય કર્યા મહત્વપૂર્ણ તે તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે, જાણકારી આપવામાં આવશે।